એકદમ મોઢામાં મૂકતા પીગળી જાય એવા સોફ્ટ અને જાળીદાર આપણે બનાવવાના છે ચૂરમાના લાડુ ગુજરાતી રીતે. શીખવાની છે. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સૌ પ્રથમ તો આપણે ચૂરમાના લાડુ બનાવવા માટે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે પાણી ગરમ થાય ત્યાં એક બાઉલમાં આપણે ભાખરીનો જે જાડો લોટ લઈએ છીએ તે ચાળી લેવાનો છે. તો લોટને સારી રીતે ચાળી લઈએ અને ભાખરીનો જેવો જાડો કરકરો લોટ આવે છે તેવો જ લોટ આપણે લેવાનો છે ફ્રેન્ડ્સ. અને જાડા લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે. હવે પાણી ગરમ થાય છે અને આપણે લોટ બાંધીએ ત્યાં આપણે મુઠિયા પીંડિયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું, જેથી આપણો ટાઈમની બચત થાય અને ફટાફટ આપણે જે રેસીપીમાં લાડુ બનાવવા માટે સ્પીડથી બનાવી શકીએ. તો ચલો, આપણે તેલ મૂકી દીધું છે અને એક બાજુ આપણે હવે લાડુના પીંડિયા બનાવવા માટે એને લોટ બાંધી લઈએ. તો સૌ પ્રથમ તો આપણે લોટને ચાળી લીધો છે અને આમાં મોણ તેલનું કે ઘીનું તમે ગમે તે નાખી શકો છો. મેં આમાં તેલનું મોણ નાખ્યું છે અને મોણ નાખવા ટાઈમે ફ્રેન્ડ્સ વધારે પડતું મોણ નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે મોણ સારી રીતે તેલનું આમાં નખાઈ ગયું છે અને આમ હાથથી તમે જુઓ ને તો એકદમ તેલ મિક્સ થઈ જવું જોઈએ તેવું તેલ નાખવાનું છે. જોઈ શકો છો તમે, જે કહીએ છીએ ને સાદી ગુજરાતી ભાષામાં કે મુઠ્ઠીએ મણ નાખવાનું છે કે એક મુઠ્ઠી. હવે આપણે એમાં પાણી નાખી અને લોટ થોડો થોડો બાંધતો જવાનો છે અને લોટ થોડો કઠણ રાખવાનો છે. જો એકી જોડે તમે પાણી નાખી દો તો ખ્યાલ ન રહે અને ઢીલો બની જાય. એના કરતાં પીંડિયા વાળતું જવાનું અને આવી રીતે લોટને પણ બાંધતું જવાનું છે. તો આપણે આવી રીતે પીંડિયા બાંધી લઈએ, બધા બનાવી લઈએ. સરસના મુઠિયા બનાવી લીધા છે. જો આવી રીતે બધા બનાવવાના છે. એક હાથ અને 5 આંગળી સેજે એમાં ભરાવી દેવાની, જેથી કરી અને આપણે તળતી વખતે તેલ એમાં ના ભરાય. હવે બધા મુઠિયા આવી રીતે આપણે વાળી લેવાના છે ફ્રેન્ડ્સ. અને બને ત્યાં સુધી આટલા માપના જ રાખવા. ઘણા લોકો બહુ મોટા બનાવી લે છે મુઠિયા, પછી તળવામાં ટાઈમે થોડું તેલનો ને ઇસ્યુ રહે છે. આમ પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો, જેથી કરીને આપણે બહુ કઠણ પણ ન રહે અને ઢીલો પણ ન રહે અને તાજા લોટ બંધાતો જાય અને એક બાજુ આપણા પીંડિયા વળતા જાય. અને એ જ સમયે આપણે તેલ પણ ગરમ થતું જાય એટલે આપણા પીંડિયા પણ વળતા જાય અને સામે તળાતા પણ જાય અને ટાઈમની આપણા બચત થાય. તો આવી રીતે બધા પીંડિયા મેં વાળી લીધા છે. ત્યાં તેલ ગરમ થવા આવ્યું હશે, હવે ચેક કરી લઈએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે બધા આપણે તળવા મૂકી દઈએ અને જે બાકી છે એ પીંડિયા પણ આ સમયે વાળતા જશું. મુઠિયા સરસના વળતા જશે અને અહીંયા તેલ તળાવવામાં થોડો સમય લાગે ત્યાં આપણા મુઠિયા બધા બનીને તૈયાર થઈ જાય. તો આટલો ટાઈમ આપણો બચી શકે અને ફટાફટ ઇન્સ્ટન્ટ આપણે જે કામ કરતા હોય તેમાં આવું થોડી વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણી સ્પીડ સરસ થઈ જાય અને કામ વહેલું પતી જાય. આપણું કિચનમાં ઓછા સમયમાં વધુ કામ કરવું હોય ત્યારે થોડા સમયનો પણ બચત આવી રીતે કરી શકો તમે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ મુઠિયા તળવાની ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મુઠિયા કાચા રહી જશે તો આપણા લાડુમાં ઉપર તમે જોઈ શકો 2 દિવસમાં કે ક્યારેક ફૂંગ આવી ગઈ હોય છે. તો આ વખતે ખાસ આમાં ધ્યાન રાખવાનું. આપણે તળતી વખતે એકદમ એની સ્ટ્રીક પણ હમણાં તમને આગળ બતાવું છું કે કેમ ખબર પડે કે આપણે એકદમ સરસ રીતના આપણા પીંડિયા છે તે તળાઈ ગયા છે. આ મુઠિયાને તળવામાં ટાઈમ સારો એવો જોઈએ છે. તો તમે જોઈ શકો છો આ અત્યારે એકદમ કાચા છે. એને તળાતા એકદમ લાલ થઈ જશે અને ખખડવા વળગી જશે અને આ ઉપરાંત એકદમ પીંડિયા છે ને ફાટવા માંડે ને ત્યાં સુધી આપણે મોણ નાખેલું છે એટલે એકદમ લાલાશ પડતા. હવે થોડી લાલાશ થઈ છે પણ હજુ તો આપણે એને સારા એવા પાકવા દેવાના છે. જો સારા એવા આપણે મુઠિયા પાકવા દીધા હશે ને તો લાડુ લાંબા સમય સુધી તમારે રાખવા હશે તો રહેશે. તો તમે જોઈ શકો છો કે હવે એકદમ લાલાશ પડતા એ થઈ ગયા છે
અને એકદમ ખખડતા અને જોઈ શકો છો કે એકદમ તૂટવા વાગી ગયા છે. એટલો સમય સુધી આપણે પીંડિયાને તળવાના છે. તો હવે બધા પીંડિયા એક બાજુ આપણે મુઠિયા લઈ લીધા છે અને આને તમે જુઓ ને તો હાથમાં અડતાવત આમ તૂટી જાય એવા આપણે જે મોણ નાખેલું હતું એના લીધે થઈ જાય છે. અત્યારે તો ખૂબ જ ધગે છે એટલે હું તમને જસ્ટ ચેક કરવા માટે બતાવું છું. આવી રીતે બધા સારી રીતે થઈ જાય પછી આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખવાના છે. મિક્સચરમાં ક્રશ કરતી પણ વખતે પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, એ હું તમને આગળ જણાવું. તો હવે આવી રીતે આપણે બધા મુઠિયાને તળી અને એક બાજુ સાઈડમાં નીકાળી લઈએ. જોઈ શકો છો એકદમ લાલાશ પડતા અને સરસ મજાના તળાઈ ગયા છે. એકદમ ખખડતો અવાજ આવે ત્યાં સુધી અમે તળાઈ જાય છે. પછી લેવાના છે. હવે આપણે એક બાઉલમાં જે પીંડિયા છે મુઠિયા બનાવ્યા છે ને એને મિક્સચર બાઉલમાં આપણે ક્રશ કરવાના છે. એના બદલે એની પહેલાં એક વખત આપણે જાયફળને થોડું દસ્તાથી ભાંગી અને આમાં લગાડી નાખ્યું છે અને 8થી 10 એલચીના દાણા નાખ્યા છે. અને હવે આવી રીતે પીંડિયા જે બનાવેલા છે એ મુઠિયાને આપણે ઝીણા ઝીણા કટ કરી અને આમાં એડ કરી દીધા છે. અને જ્યારે મિક્સચરમાં તમે ભૂકો કરો ને ત્યારે બંધ કરી અને આવી રીતનો જાડો ભૂકો રાખવાનો છે. સાવ ઝીણો બનાવી દેવાનો નથી. એ પાવડર જેવા કરતાં આવું તમે રાખશો ને તો મસ્ત મજાના આપણા લાડુ બનીને તૈયાર થશે. તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ. તો હવે આપણે મિક્સચરમાં બધો ભૂકો બનાવીને તૈયાર કરી લીધો છે. તમે જોઈ શકો છો. નહીં એકદમ ઝીણો કે એવો આવો જાડો નહીં કે ઝીણો એવો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે લાડુ બનાવવા માટે સૌપ્રથમ તો ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે. બદામ, કાજુ અને દ્રાક્ષ લીધી છે. હવે કાજુ બદામને આપણે ઝીણા ક્રશ કરી નાખવાના છે. સાવ પાવડર નથી કરવાનો. તો આવા કાજુ બદામ કટ કરી લીધા છે મેં. અને હવે આપણે બધા ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરી દેવાના છે. જે આપણે લોટ તૈયાર છે એ લોટમાં આપણા બધા ડ્રાયફ્રૂટ્સ એડ થઈ ગયા છે. ને હવે એક બાજુ આપણે જે આ જાયફળ અને બધો મસાલો છે એ એડ કરીશું. સૂંઠનો પાવડર છે, જાયફળનો પાવડર છે, જેનાથી એકદમ ટેસ્ટ સરસ આવશે ફ્રેન્ડ્સ. અને આગળ ઇલાયચી અને થોડું જાયફળ તો નાખેલું હતું જ. હવે આપણે જે પાક મૂકવાનો છે એના માટે આવી રીતે જગ્યા કરી અને આપણે ગોળનો પાક બનાવવાનો છે. અને આ લાડુમાં જરા પણ સાકર કે ખાંડનો યુઝ કરવાનો નથી ફ્રેન્ડ્સ. એટલા સરસ બનશે કે. અને આપણે ઘી હવે એડ કરી દઈશું. ગોળ અને ઘીનો આપણે પાક કરવા મૂકી દઈએ. અને 3 અલગ અલગ રીતથી આજે આપણે ચૂરમાના લાડુ વાળી અને બનાવશું. તો હવે આપણે ગોળનો પાક બનવા તૈયાર થઈ રહ્યો છે. તો ગોળને ધીમે ધીમે આપણે હલાવતા રહેશું. અને આમાં આપણે એકદમ કાંઈ ગોળની પાય લાવવાની નથી, પણ નોર્મલ આવો પાકવા માંડે. જો એકદમ ફીણ બનવા માંડી ગઈ છે અને ગોળ આપણો પાકીને રેડી થઈ ગયો છે. તો આ સમયે આપણે થોડો સમય ગોળને હલાવી અને ત્યારબાદ એ મિશ્રણને જે આપણો તૈયાર લોટ છે એમાં એડ કરવાનું છે. તો થોડો સમય એકદમ હલાવતા રહેશું જેથી કરી ને એનો પાક બરાબર આવી ગયો છે. હવે આપણે આમાં બધું મિશ્રણ એડ કરી અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. આ મિક્સ કરવામાં ધ્યાન રાખવું, થોડું ગરમ હોય છે એટલે થોડો ટાઈમ આપણે ચમચીથી મિક્સ કરશું, ત્યારબાદ હાથથી હલાવશું. થોડું હાથથી હલાવવું જ પડે, નહીંતર એ મિક્સ સરખું ના થાય. પરંતુ સેજ એવું ધગતું અત્યારે એકદમ ગરમ હોય ત્યારે થોડો ટાઈમ વેઇટ કરી અને આવી રીતે હલાવશું ચમચીથી. તમે જોઈ શકો છો કે આ મિક્સ બધું ગોળને ઘીનું જે પાયો નાખેલો હતો એને આપણે આમાં એડ કરી દીધો છે. અને હવે આપણે એને થોડું ઠંડુ પડી ગયું, થોડું ઘી જે ગોળ ઘીનો પાયો રહી ગયો હતો એ પાછો એડ કરી દીધો અને હલાવતા જશું. જેમ જરૂર પડે એમ એડ કરતા જઈએ અને સારી રીતે હલાવતા રહેવાનું છે.
મસ્ત મજાના ડ્રાય ફ્રૂટ્સ. અને હવે થોડું હાથથી હલાવી નાખીએ એટલે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચૂરમું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ આપણે લાડુ વાળી લેવાના છે. તો હું તમને લાડુ વાળવા માટેની પણ અલગ અલગ ટિપ્સ બતાવીશ. એની પહેલાં આપણે આ બધું જે ચૂરમું બનાવ્યું છે લાડુનું એને સારી રીતે હલાવી લઈએ. ચમચી કરતાં જે હાથેથી હલાવવાનું થાય છે એમાં સરસ બધું મિક્સ થઈ જાય છે. ને હવે ફ્રેન્ડ્સ આપણે એના લાડુ બનાવવાના છે. તમે જોઈ શકો છો મસ્ત રીતે ગોળ અને ઘી બધું બરાબર થયું છે. હવે ઉપરથી આપણે કિસમિસ એડ કરી દીધી છે, સૂકી દ્રાક્ષ, અને પાછું હલાવી નાખશું. ફ્રેન્ડ્સ હવે આપણે લાડુ વાળવા માટે પહેલાં તો 2 આંગળી આ બાજુ લઈ અને આમ સેમ 2 પાછળથી આપણે લાડુનો શેપ ગોળ નથી આપવાના પણ લંબગોળ જેવો શેપ આપવાના છે. તમે જોઈ શકો છો આવા લાડુ બનીને તૈયાર થયા છે. ઉપર ગ્રેપ્સ રાખી દીધી છે અને ફરીથી આવી રીતે હાથ બંને આવી રીતે રાખી અને આપણા લાડુ વાળીને તૈયાર કરી લેવાના છે. તમે આ હાથથી વાળેલા લાડુ જ મને તો ખૂબ જ ગમે છે, પરંતુ આ તૈયાર જે આપણે બજારમાં મળે છે એમાં પણ આપણે વાળીને જોઈ લઈએ. આમાં પણ સરસના ચૂરમાના લાડુ થઈ જાય છે. તો હવે આમાં પણ આપણે બનાવી લઈએ ફ્રેન્ડ્સ. ઘી લગાવ્યું છે પહેલાં અને પછી લાડુને એકદમ એમાં ભરી અને પછી દબાવીને જોઈ શકો છો આ પણ સરસ મજાના નીકળી જાય છે. તો 2 રીતે આપણે આવી રીતે લાડુ વાળી શકીએ. અને આ કહેવાય છે લસણિયા લાડુ, પરંતુ આ લાડુ યુઝ કેમાં થઈ શકે જે આપણે ચણાના અને રવાના લાડુ બનાવવાના હોય ને બેસનના લાડુ, ત્યારે આ લસણિયા લાડુનું જે મશીન છે એ સારી રીતે કામ કરે છે. આમાં પણ આપણે ચેક કરી લઈએ. બટ ઓલા 2 લાડુ જેવા આમાં આ લસણિયા લાડુ આમાં નહીં બને છે પણ પહેલાં જેવા નહીં, વહેલા તૂટી જાય. પરંતુ આ લાડુ આપણે સરસ મજાના બને છે જે મશીનથી અને હાથથી જે બનાવો છો. તો હવે આવી રીતે બધા લાડુને આપણે બનાવીને તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ. ગણેશ ચતુર્થી ઉપર બધાના ઘરે લાડુ તો ચોક્કસ બનતા હોય છે. તો એકવાર લાડુની જો રેસીપી પસંદ આવી હોય તો હમણાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ આ વિડીયોને. લસણિયા લાડુને અલગ રીતે બનાવ્યા છે અને હવે આપણા તૈયાર છે મસ્ત મજાના દેશી ચૂરમાના લાડુ, જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા ચૂરમાના લાડુ તૈયાર છે. પ્લીઝ ફ્રેન્ડ્સ મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમને આ પસંદ વિડીયો આવ્યો હોય તો બીજા લોકોને શેર જરૂર કરજો. આભાર. થેન્ક યુ વેરી મચ.